કઈ દે સાહેબને આપ સૌ વતી આગેવાનો તરીકે 8-10 લોકો વ્યવસ્થિત રજૂઆત અજય લોરિયા અને શેખર બાબતની આપણે જે ઝઘડો થયો એની કહી દી. સાહેબે ધ્યાનપૂર્વક સાંભળી અને એને જવાબ આપ્યો કે અમે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર જે ગુનેગાર છે એને વધુમાં વધુ કાયદામાં રહી અને જે જોગવાઈ થાય એ મુજબ અમે પૂરતા પ્રયત્નો કરશું અને એમાં તમને 100% ખાતરી આપી છે. એટલું જ નહીં, એને કલમ બાબતની પણ ચર્ચા કરી કે ભાઈ આ કલમો લગાડી છે તો મિનિમમ 90 દિવસ એને જામીન નહીં મળે. આ પણ ચર્ચા થઈ. અને વધારામાં સાહેબનો એક અભિગમ અને એક વિચાર એવો હતો કે મોરબી શહેરમાં જે લુખ્ખા તત્વો કોઈ પણને બિનજરૂરી, દાખલા તરીકે એક બનાવ આપણે અગાઉ એક પેપરમાં બધે સાંભળ્યો તો કે એક મોટરસાયકલ આડું નાખી અને ખૂન થઈ ગયું હતું. હવે આ ઉદ્યોગ શહેર છે તો આમાં જે કાંઈ ગુંડાઓ હોય અને કોઈ પણને ઝીણી મોટી તકલીફ હોય તો જેમ બાવર હોય એને પાણી પાવાના બદલે તમે એને ખુલ્લા દિલથી આ ફરિયાદ કરો, હું 100% જવાબ આપીશ એની ખાતરી. એટલે ગુંડાગીરીમાંથી શહેરને નાબૂદ કરવું હોય તો અહીંયા બેઠેલા તમામ ઉદ્યોગકારો, દરેક સમાજના કે જે કાંઈ આગેવાનો જે આમાં પ્રયત્ન કરી રહ્યા છે એમાં આપણે પોલીસ ડિપાર્ટમેન્ટને ધ્યાન આપવાથી, રજૂઆત કરવાથી તમે માનસિક ડરમાંથી બહાર નીકળી જાઓ. ઘણીવાર શું હોય છે કે ગુંડા હોય એની પાછી નીચે ફોજ હોય, ફરિયાદ કરવા જવામાં વેપારી માણસ ડરતો હોય કે ફરિયાદ થઈ ગયા પછી મારા દીકરા ઘીરે આવીને ધોકા ઠોક સીતો. આવા ડરથી માણસો ગુંડાગીરી ને ઓટોમેટિક એને એના તાકાતથી એને લાભ મળતો હોય છે. તો આજની આ મિટિંગમાંથી એસપી સાહેબે આપણને 100% ખાતરી આપી છે કે મોરબીની કોઈ પણ જનતાને કોઈ પણ લુખ્ખો બિનજરૂરી દબાવતો હોય તો જો દૂધનું દૂધ ને પાણીનું પાણી તો થઈ જ જાય. ભાઈ ગુંડો હોય, ગુંડાની વ્યાખ્યા કે એનું ડેફિનેશન ન હોય પછી આ પોલીસ ગોતી લે. તો આપણે સૌએ સાથે મળી આજથી એવી જાગૃતિ લાવો કે કોઈ પણને ઝીણા મોટી તકલીફ હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરે. અને એસપી સાહેબની ખાસ સૂચના છે કે અમે એમાં 24 કલાક હું રેડી છું, મને વોટ્સઅપ કોલ કરી શકો છો ડાયરેક્ટ, એવું પણ એને આપણને જાહેરમાં કીધું છે. તો આપ સૌ એમાં સહકાર આપશો. અને હા, જો એ કીધું છે સૌજી બાપા કે એમ કે પાછળથી ગુંડાઓની કારીગીરી એવી હોય છે કે મારા દીકરા સમાધાનની ભૂમિકા કરી હાવ બતાવી અને કાયદામાંથી છટકી જતા હોય છે. એટલે કોઈ પણ માણસ કેસ કરે તો સમાધાન ન કરે એ મજબૂતાઈથી આગળ વધવું, આટલી વિનંતી છે.